જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા બાળકો? ફર્સ્ટ ક્લાસ, રેડી? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાભી ફરી એકવાર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઓલરેડી અચળ પ્રવેગી ગતિના સમીકરણોની ચર્ચા કરી ચૂકેલા છીએ. ત્યારબાદ હવે આપણે વાત કરીશું તેના દાખલા અને તેના MCQની. તો એવો એક અગત્યનો દાખલો તમારો છે ઉદાહરણ નંબર 3.4. પણ એ સમજતા પહેલાં આપણે એક નાનકડી વાત અહીંયા રજૂ કરીએ. મિત્રો, તમારી પાસે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો હતા. એ 3 સમીકરણો અહીંયા લખેલા છે. પણ આપણે મુક્ત પતનની વાત કરી ગયા છીએ. મુક્ત પતનની સાથે હજી એક આપણે ગતિની ચર્ચા થોડી ઘણી કરવી છે. તો એના માટે હું કહું છું કે મિત્રો, વાય અક્ષ જે છે, આપણી વાય અક્ષ, એને જનરલી આપણે નામ આપતા હોય શિરોલંબ દિશા. શિરોલંબ એટલે કે ઊભી શિરોલંબ કહેવાય. અને એક્સ અક્ષ હોય એને કહેવાય સમક્ષિતિજ. શું કહેવાય? સમક્ષિતિજ એટલે કે આડી. સમક્ષિતિજ એટલે કે આડી. આડી એટલે સમક્ષિતિજ, એક્સ અક્ષ, ઊભી એટલે કે શિરોલંબ એટલે કે વાય અક્ષ. પણ આ શિરોલંબ દિશામાં પદાર્થ બે રીતે જઈ શકે છે. એક તો પદાર્થ ઉપર પણ જઈ શકે, જ્યારે આપણે કેચાકેચી રમતા હોય બોલ દ્વારા, ક્રિકેટના બોલ દ્વારા કેચાકેચી આપણે રમતા હોય ત્યારે બોલને આપણે ઉપર પણ આમ ઘા કરી અને નીચે પણ આવે છે એ બોલ. ક્લિયર? તો શિરોલંબ દિશામાં ઊભી અક્ષમાં તમે બે પ્રકારની ગતિ વિશે વિચારી શકો. એક ઉપરની દિશામાં ગતિ કરે પદાર્થ, અથવા તો એક નીચેની દિશામાં ગતિ કરે. મિત્રો, નીચેની દિશામાં જે ગતિ કરે એને તો આપણે પરફેક્ટ નામ આપેલું હતું કે એને તો કહેવાય મુક્ત પતન. ક્લિયર? હવે જે ઉપરની દિશામાં જે ગતિ કરે છે એને કહેવાય ઉર્ધ્વ દિશામાંની ગતિ. તો અહીંયા શિરોલંબ જે દિશા છે મિત્રો, એમાં ઉર્ધ્વ એટલે કે ઉપરની દિશા અને અધો એટલે કે નીચેની દિશા. ઉર્ધ્વ દિશા શબ્દ લખેલો હોય તો ઉપરની દિશામાં તેની ગતિ થતી હશે. અધો દિશા એવો શબ્દ લખેલો હોય તો નીચેની દિશામાં તેની ગતિ થતી હશે. એટલે કે મુક્ત પતન. મુક્ત પતન એટલે શું થાય? અધો દિશામાંની ગતિ. ક્લિયર મિત્રો? અને બંને અચળ પ્રવેગી ગતિ છે. બંને અચળ પ્રવેગી ગતિ છે. મુક્ત પતન એટલે કે અધો દિશામાંની પણ અચળ પ્રવેગી ગતિ છે અને ઉર્ધ્વ દિશામાંની પણ અચળ પ્રવેગી ગતિ છે. તો બેની અંદર ફરક શું છે મિત્રો, એની ચર્ચા કરીએ. ચલો, આ છે આખી શિરોલંબ અક્ષ. તો અહીંયાથી પદાર્થ જો ઉપર જતો હોય તો ઉર્ધ્વ, નીચે આવતો હોય તો અધો. તો અહીં અલગથી ચર્ચા કરેલી છે. ધારો કે કોઈ પદાર્થ અહીંયા છે, જમીન ઉપર છે, અથવા તો આપણા હાથમાં છે અને આપણે એને ઉપર ફેંકીએ છીએ. મિત્રો, કોઈ પણ પદાર્થને ધીમે ધીમે ઉપર ફેંકો, ક્લિયર, તો તમારે એને કંઈક પ્રારંભમાં વેગ આપવો પડશે. ઉપર જવા માટે એને શું આપવું પડશે? કંઈક વેગ આપવો પડશે, કંઈક બળ લગાડવું પડશે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. તો તમારી બળ લગાડશો એટલે પદાર્થ ક્યાં જશે? ધીમે ધીમે ઉપર જશે. પણ તમે એક વસ્તુ મેજર કરો, જેમ જેમ ઉપર જશે એમ એનો વેગ ક્રમશઃ ઘટતો જશે. ને કોઈ એક સમયે વેગ કેવો થઈ જશે? શૂન્ય. ક્ષણિક સમય માટે એ વેગ શૂન્ય રહેશે. ક્ષણિક સમય માટે, બહુ જ સૂક્ષ્મ સમય માટે એ વેગ કેવો રહેશે? શૂન્ય રહેશે. ત્યારબાદ તરત એ પદાર્થ ક્યાં આવશે? નીચે આવશે. તો આવી ગતિ સાથે કોઈ પણ બોલને તમે ઉછાળો તો બોલને ઉછાળ્યા બાદ શું થાય? આવું થાય કે ન થાય? તો અહીંયાથી માત્ર આપણે આટલી ચર્ચા કરવાની છે ઉપર સુધીની. તે તો કોઈ પદાર્થ એ બિંદુથી બી બિંદુ જઈ રહ્યો છે તો પ્રારંભમાં તેની પાસે કંઈક વેગ હોય. પ્રારંભિક વેગ આપણે V0 વડે દર્શાવી છીએ. તો પ્રારંભમાં તેની પાસે કંઈક વેગ હશે. પણ જ્યારે એ મેક્સિમમ ઊંચાઈ સુધી પહોંચે છે ત્યારે તેનો વેગ કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે કે મેક્સિમમ ઊંચાઈ બી બિંદુએ તેનો વેગ કેવો થઈ જાય છે? શૂન્ય. તો તેણે વાય અક્ષની દિશામાં કાપેલું અંતર ધારો કે કેટલું છે? h. અથવા તેને પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી છે? h છે. તેને પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી છે? h. તો આ h નું સમીકરણ આપણે હમણાં બનાવીએ કે h કેટલી હશે. મિત્રો, આ ખાસ રાખજો, જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ કંઈક આપેલો હશે અને અંતિમ વેગ, મહત્તમ ઊંચાઈ, તેનો અંતિમ વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. આ ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ અધોની ચર્ચા કરીએ. અધો તો મુક્ત પતન આપણને ખબર છે, પ્રારંભિક વેગ શૂન્ય હોય, જેમ જેમ નીચે જાય એમ વેગ વધતો જાય. ક્લિયર? તો એ વેગમાં શું થાય? વધારો થાય. વેગમાં વધારો થાય આપણને ખબર છે. વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન લેવાનું. જ્યારે અહીંયા શું મળ્યું આપણને? તો ક્રમશઃ વેગ ઘટતો ગયો, ઘટીને એક સમય કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. તો મિત્રો, અહીંયા વેગમાં ઘટાડો થાય અને વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ કેવો લેવાનો? માઇનસ લેવાનો. અને બંને પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ જ છે. અહીંયા પણ ગુરુત્વ પ્રવેગ લાગુ પડશે અને અહીંયા પણ ગુરુત્વ પ્રવેગ જ લાગુ પડશે. કેમ? તો કે અહીંયા વેગમાં ઘટાડો એ કોના લીધે થાય છે? તો કે ત્યાં વેગમાં ઘટાડો ગુરુત્વાકર્ષણ બળના લીધે જ થાય છે. એટલે ત્યારે ઉદ્ભવતો પ્રવેગ પણ ગુરુત્વ પ્રવેગ છે અને મુક્ત પતન માટે ઉદ્ભવતો પ્રવેગ પણ ગુરુત્વ પ્રવેગ જ છે. એટલે કે બેની વેલ્યુ 9.8 જ થશે. પણ આવા કિસ્સામાં -9.8 લેવી અને આવા કિસ્સામાં +9.8 લેવી. સિમ્પલ વસ્તુ. પ્રત્યેક દાખલાની અંદર તમારે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જો વેગમાં વધારો થાય તો પ્રવેગ પ્લસ, અને જો વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ કેવો આવશે? માઇનસ આવશે.
તો એવો જ દાખલો કે અહીંયા છે ઉદાહરણ નંબર 3.4. આને અનુલક્ષીને ચર્ચા કરીશું. આ છે ઉર્ધ્વ દિશાની અને આ છે અધો દિશાની ચર્ચા. તો અહીંયા શું છે એ જોઈએ. બંને કન્ડિશન એક સાથે આપેલી છે, તો બંનેની ચર્ચા અને તમારા પ્રત્યેક સમીકરણનો ઉપયોગ આપણે અહીંયા કરી લેશું. શું છે? એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં કંઈક વેગથી ફેંકવામાં આવે, કંઈક ઝડપથી ફેંકવામાં આવે છે. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. તો વિચારો, આ કોઈ ઊંચી બિલ્ડિંગ છે, બહુમાળી મકાન છે, ફ્લેટ છે. તો ત્યાં કોઈક ટોચ, મકાનની ટોચ એક્ઝેક્ટ ઉપર, અગાસી ઉપરથી આપણે બોલને ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ એટલે કઈ દિશા થાય મિત્રો? ઉર્ધ્વ એટલે કે ઉપર, ઉપર આપણી બોલને શું કરીએ છીએ? ફેંકીએ છીએ. કઈ દિશામાં ફેંકીએ છીએ? ઉપરની દિશામાં એ બોલને આપણે શું કરીએ છીએ? ફેંકીએ છીએ. તો એ બિંદુ પાસેથી આપણે ફેંકવાની શરૂઆત કરીએ છીએ. તો એનો કંઈક પ્રારંભિક વેગ અહીંયા આપેલો છે. કેટલો? 20 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એ બિંદુ પાસે બોલનો પ્રારંભિક વેગ કંઈક હશે, ક્લિયર? 20 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો ધારો કે એ બિંદુએથી ફેંકવામાં આવે છે, ટોચ જે છે એ બિંદુ છે, અને એ બિંદુ જમીનથી કેટલું ઊંચું છે? તો કે 25 મીટર ઊંચું છે. કેટલું? 25 મીટર ઊંચું છે. તો પહેલી વસ્તુ, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? અહીંયા સુધીનો જ ક્વેશ્ચન આપણે વાંચીએ છીએ. તો આ બોલ જે છે એ કેટલી ઊંચાઈએ પહોંચશે? ધારો કે ઊંચાઈને આપણે ધારી લીધી છે h. તો આપણે પહેલા ક્વેશ્ચનની અંદર શોધવું છે h કેટલો છે. આપણે શું શોધવું છે કે ભાઈ આ h કેટલો છે? તો આપણને ખબર છે કે ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન પદાર્થનો વેગ ક્રમશઃ શું થાય છે? ઘટતો જાય છે. પદાર્થનો વેગ ક્રમશઃ શું થાય છે? ઘટતો જાય છે. અને કોઈ એક સમયે કે જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ત્યાં તેનો વેગ કેવો થઈ જશે? 0. એટલે અંતિમ વેગ બી બિંદુએ, ધારો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, અંતિમ વેગ બી બિંદુએ કેવો લેવાનો છે? આપણે 0 લેવાનો છે. તો પ્રારંભિક વેગ તમને આપેલો છે અને અંતિમ વેગ કેવો લેવાનો છે? 0 લેવાનો છે. તો પેલા પોઈન્ટની ચર્ચા કરીએ. પોઈન્ટ નંબર 1, ઉર્ધ્વ દિશામાંની ગતિ. ચલો, ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન આપણને ખબર છે, ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન v0 પ્રારંભિક વેગ કેટલો હોય છે? 0 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ત્યારે ઉદ્ભવતો પ્રવેગ કેટલો હોય છે? g. પણ g કેવો લેવાનો? માઇનસ લેવાનો. કેમ? તો કે વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યારે ઉદ્ભવતો પ્રવેગ કેવો હોય છે? માઇનસ. અથવા મૂલ્ય સ્વરૂપે લ્યો તો ખાલી શું લેવાનું? 9.8 લેવાનું. તો તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અથવા તેને કરેલું સ્થાનાંતર શોધવું હોય તો તમે હવે શોધી શકો. તો ઉર્ધ્વ દિશા દરમિયાન તેને પ્રાપ્ત કરેલી ઊંચાઈ આપણે અહીંયા મેળવશું. ચલો, તો અચળ પ્રવેગ ગતિ છે તો સમીકરણ પેલું, બીજું, ત્રણેય વાપરી શકો. પ્રારંભિક વેગ જોઈ, અંતિમ વેગ જોઈ. અંતિમ વેગ આપણે ધારી લીધો છે v. અંતિમ વેગ કેટલો ધારી લીધો છે? v. પ્રારંભિક વેગ કેટલો છે? 0. અને પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ 0 છે. થોડોક ચેન્જીસ કરશું. પ્રારંભિક વેગ આપેલો છે અને અંતિમ વેગ 0 છે. ઉર્ધ્વ દિશામાંની ગતિ માટે પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ 0 છે. ચલો, તો હવે સમીકરણ પેલું, બીજું, ત્રીજું કોઈ પણ વાપરી શકો. પણ જે સ્થાનાંતર કરે છે, સ્થાનાંતર આટલું કરે છે, તો સ્થાનાંતર આવતું હોય એવું સમીકરણ ઉપયોગ લેવાનું, કાં બીજું કાં તો ત્રીજું. બેમાંથી કોઈ પણ તમે પસંદ કરી શકો. ધારો કે હું બીજું સમીકરણ ઉપયોગ લઉં છું. તો સમીકરણ x બરાબર v0t પ્લસ 1/at² પરથી, ચલો આમાં x એટલે તેને કાપેલું અંતર અથવા તો કરેલું સ્થાનાંતર કેટલું છે? h. તો અહીંયા આપણે ધારેલું છે h. તો x બરાબર h. v0t એમના એમ રાખીશું, કારણ કે v0 શૂન્ય નથી, પ્રારંભિક વેગ તમારી પાસે છે. પ્લસ 1/gt². જીની વેલ્યુ આપણે ઓટોમેટિકલી અહીં લખી દઉં. જીની વેલ્યુ કેટલી લેવી આપણે? g બરાબર લેશું -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ સમીકરણની મદદથી તમે એચની વેલ્યુ શોધી શકો. પણ આ સમીકરણમાં શું તમારી પાસે સમય છે? ના, સમય નથી. તો સમય વગરનું સમીકરણ વિચારો તો હજી એક ઓપ્શન છે આપણી પાસે, બીજું સમીકરણ. કયું સમીકરણ? ચલો કયો? 2ax = તો વળી સમીકરણ નંબર 2ax = v² - v0². તો આ શરૂઆત છે મિત્રો, એટલે આપણે બધી જ શક્યતાઓ લેશું. ક્લિયર? પણ તમારે એક્ઝામની અંદર બધી જ વસ્તુ લખવાની નથી. ચલો, તો આમાં ક્યાંય સમય નથી, આમાં ક્યાંય સમય છે નહીં. તો ત્યારબાદની કિંમત મૂકીએ. ચલો, પરથી 2 a ની જગ્યાએ g, x ની જગ્યાએ h, v². અંતિમ વેગ કેવો છે ભાઈ? અંતિમ વેગ 0 છે, -v0². ક્લિયર? અહીંયા g છે એ કેવો લેવાનો છે?
9.8 ઇન્ટુ એચ બરાબર -v0². બાળકો માઇનસ માઇનસ બંને બાજુ કેન્સલ આઉટ થશે, પ્લસ વધશે. 9.8 ગુણ્યા 2 એટલે 19.6 ઇન્ટુ એચ બરાબર v0². તો આમાંથી જ્યારે એચને કરતાં બનાવવામાં આવે તો એચ બરાબર શું થશે? v0² છેદમાં 19.6. અથવા તો તમે આવું પણ લખી શકો, v0² છેદમાં 2g. જીની વેલ્યુ પછી ધન લેવાની. તો આ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સમીકરણ મળ્યું મિત્રો તમારે JEE નીટ માટે, MCQ માટે, ગુજકેટમાં પણ આનો ઉપયોગ કરી શકો. ક્લિયર? કે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો એ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો v0² છેદમાં 2g. જ્યાં જીની વેલ્યુ પછી અહીંયા પ્લસ લેવાની રહેશે. જીની વેલ્યુ માત્ર મિત્રો કેવી લેવાની? અહીંયા પ્લસ લેવાની. ક્લિયર? 9.8 એટલે 19.6 થઈ જાય. તો આ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. એના માટે તમારી પાસે ખાલી કોની જરૂર પડશે? પ્રારંભિક વેગની જ જરૂર પડશે. બાકી એકે વેલ્યુની તમારી જરૂર પડશે નહીં. તો મિત્રો આજે આપણે વિચારેલું હતું, આ જે વિચારેલું હતું એ હવે આપણે લખીશું નહીં. આપણે તમારે લખવાનું નથી, એ માત્ર વિચારવા માટે હતું. ચલો, તો આ સમીકરણ અનુસાર આવું મળ્યું. તો હવે આ થિયરી તમે એમ નામ યાદ રાખીશું. હવે આપણે માત્ર આમાં કિંમત મૂકવાની છે. અહીં v0 કેટલો આપેલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ લેતા. તો આ જ સમીકરણમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ, h બરાબર v0² એટલે કે 20². ક્લિયર? છેદમાં લખી દઈશું 2g. પણ g અહીંયા તમને લેવાના કીધા છે કેટલા? 10. તો અહીંયા લેવાના છે 10. તો મિત્રો ઉપર થશે 20 ગુણ્યા 20 છેદમાં 20. તો 20 કેન્સલ આઉટ થશે અને અહીંયા વધશે 20 મીટર. તો આ થયો તમારો પ્રથમ આન્સર કે આ ઊંચાઈ છે એ કેટલી પ્રાપ્ત થશે? 20 મીટર. તો આ થયો આન્સર નંબર 1, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ છીએ. તો આપણે કીધું v0² છેદમાં 2g લેવાના છે, પણ v0 20 આપેલું છે અને gની વેલ્યુ તમને કમ્પલસરી અહીંયા લેવાની કેટલી કીધી છે? 10. બાકી કેટલી લેશું? 9.8 કહેશું. ક્લિયર? તો આ સમીકરણ ઉપરથી તમે આરામથી શોધી શકો છો. તો આ ઉર્ધ્વ દિશા માટે યાદ રાખજો, ઉર્ધ્વ દિશા માટે પ્રાપ્ત કરેલી ઊંચાઈનું સમીકરણ દર્શાવે છે. લખી દઉં છું. આ શેનું સમીકરણ છે? ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ દર્શાવે છે એનું સમીકરણ છે. આ યાદ રાખવાનું. ચલો, ત્યારબાદ આ પહેલો ક્વેશ્ચન થયો. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 2. બીજા ક્વેશ્ચનની વાત કરીએ. ચલો, દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? હવે બોલ ફેંકવાની રીત જો બાળકો, એ બોલ આ રીતે ફેંકે છે તો બોલ ક્યાં આવવાનો? ક્યાંક ને ક્યાંક કોઈક સમય ક્યાં આવવાનો? જમીન સાથે અથડાવવાનો. તો અહીંથી બોલ ફેંકે છે, અહીંથી ઉપર ગયો, વેગ 0 થયો, પાછો ક્યાં આવે છે? નીચે. તો અહીંથી અહીંયા બિંદુ B, A થી B, ત્યારબાદ નીચેની ગતિ C થી D, ત્યારબાદ નીચેની જે ગતિ છે એ કઈ છે? C થી D છે. A થી B અને C થી D. તો આપણે વાત કરી પહેલાં A થી B માટેના સમયની, કે A થી B સુધી કેટલો પહેલાં સમય લાગશે. ચલો, તો પહેલાં ચર્ચા કરીએ A થી B લાગતો સમય. ધારો કે એ T1 છે, એ શોધવો છે આપણે. તો અહીંયા અચળ પ્રવેગ ગતિનું સમીકરણ ઉપાડો, આપણને ઇઝી પડે. તો અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ પણ છે. તો પહેલું જ સમીકરણ ઉપાડી લેવાય. તો સમીકરણ v બરાબર v0 પ્લસ at પરથી ચલો અંતિમ વેગ 0 થશે. પ્રારંભિક વેગ તમને અહીંયા 20 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે, વત્તા પ્રવેગની વેલ્યુ તમારે કેટલી લેવાની છે? તો કે જોવાનું પદાર્થ ક્યાં જાય છે, ઉપર કે નીચે? ઉપર જાય છે. ઉપર જાય તો વેગમાં શું થાય? ઘટાડો. વેગમાં ઘટાડો થાય તો પ્રવેગની વેલ્યુ તમારે લેવાની છે -9.8 ઇન્ટુ ટીની જગ્યાએ લખીશું આપણે T1. ચલો, -9.8 સોરી 10 લેવાના કીધા છે, 10 જ લઈએ. ચલો, 10 જ લેવાના કીધા છે, 9.8 નથી લેવાના. યાદ રાખીશું. g બરાબર કેટલા લેવાના છે? 10. તો 10 જ લેશું. તો -10 T1 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 20. તો T1 ઇઝ ઇક્વલ ટુ 20/10 એટલે તમારો જવાબ આવશે T1 બરાબર 2 સેકન્ડ. તો મિત્રો આ મળ્યો પહેલો સમય, એટલે કે A થી B જવા માટે લાગતો સમય. A થી B જવા માટે લાગતો સમય. ત્યારબાદ પદાર્થ ક્યાં આવે છે? જમીન ઉપર પડે છે. એટલે બોલ ખરેખર આ રીતે ગતિ કરે છે. ક્લિયર? તો હવેની ગતિ જે છે એ C થી D બિંદુ સુધીની છે. તો એના માટે શું થાય? તો મિત્રો જ્યારે C થી D સુધી પદાર્થ ગતિ કરે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ એટલે C બિંદુ પાસેનો વેગ
કેવો લેવાનો? 0 લેવાનો, કારણ કે આ મુક્ત પતન થયું અને મુક્ત પતન માટે પ્રારંભિક વેગ શૂન્ય હોય, અંતિમ વેગ શૂન્ય હોય નહીં. તો અંતિમ વેગ શૂન્ય કાંઈ હશે નહીં. જે કાંઈક વેલ્યુ તમને આપેલી હોય તો લેવાની, બાકી લેવાની જરૂર નથી. તો એના માટેનું સમીકરણ, તો અહીંયા C થી D એ કેટલું અંતર કાપે છે? h+25. ચલો તો લખીએ. તો હવે C થી D કાપેલ અંતર કેટલું થશે? h+25 મીટર. જે તમને કેટલું મળે છે? h, તો કે h મીંડું 20, એટલે 20 + 25 એટલે થશે 45 મીટર. અને આટલા અંતર માટે લાગતો સમય ધારો કે કેટલો છે? t2 છે. કેટલો છે? t2. તો હવે કયું સમીકરણ ઉપાડીશું? જો મિત્રો તમારી પાસે કાપેલું અંતર છે, કાપેલું કુલ અંતર છે, પ્રારંભિક વેગ છે, સમય શોધવાનો છે, અંતિમ વેગ આપેલો નથી, એટલે કે આ અંતિમ વેગ છે નહીં, તો અંતિમ વેગવાળું તમારે સમીકરણ લેવાનું રહેશે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન આપો. તો અંતિમ વેગવાળું આ છે, આ બેમાં અંતિમ વેગ આવે છે, કાઢી નાખો. તો બીજું સમીકરણ ઉપાડો. તો બીજું સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2at² પરથી એક્સની જગ્યાએ તેને કરેલું કાપેલું અંતર, તેને કાપેલું કુલ અંતર આટલું થાય x એટલે કે h+25 જે થશે 45. તો એક્સની જગ્યાએ તમારે લેવાનું છે 45. ત્યારબાદ v0 પ્રારંભિક વેગ આપેલો છે 20 ઇન્ટુ ટીની જગ્યાએ t2 પ્લસ 1/2 એ બરાબર લેવાના છે 10. જોવાનું વેગમાં વધારો થાય છે કે વેગમાં ઘટાડો થાય છે? તો મિત્રો નીચે આવે તો વેગમાં સતત વધારો થાય, અને વેગમાં વધારો થાય તો પ્રવેગ કેવો લેવાનો? ધન લેવાનો, ઋણ લેવાનો રહેશે નહીં. ઇન્ટુ t2². ચલો સાદુરૂપ આપી, 2 × 5 = 10 થશે. તો અહીંયા વધશે 45 બરાબર 20 t2. ચલો પ્રારંભિક વેગ શૂન્ય છે. યસ, આના માટે પ્રારંભિક વેગ શૂન્ય છે. સોરી, અહીંયા જ આપણે ચેન્જ કરી નાખીશું. મુક્ત પતન માટેનો પ્રારંભિક વેગ લેવાનો છે ને? યસ. તો મુક્ત પતન માટે પ્રારંભિક વેગ કેવો છે? શૂન્ય છે. એટલે આ પદ 0 થઈ જશે. 0 × t એટલે કે 0 વત્તા અહીંયા વધશે 5 t2². એટલે આવું લખી શકો, 45 બરાબર 5 t2². આપણે ખબર છે 9 × 5 = 45 થાય. તો અહીંયા વધશે t2² અને એક બાજુ વધશે 9. બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો. તો અહીંયા t2 બરાબર 3નું વર્ગમૂળ થશે, 9નું વર્ગમૂળ થશે 3. તો આ મેળો બીજો સમય. એટલે કે આ પદાર્થને A થી B જતા 2 સેકન્ડ લાગે છે અને નીચે આવતા 3 સેકન્ડ લાગે છે. તો ટોટલ સમય, કુલ સમય t = કેટલો થાય? t1 + t2. t1 = 2, t2 = 3. એટલે કુલ સમય જે છે એ કેટલો થશે? 5 સેકન્ડ થશે. તો એને નીચે આવતા કુલ કેટલો સમય લાગ્યો? 5 સેકન્ડ. એટલે કે કોઈ પણ પદાર્થને તમે ઉપરથી અહીંયા ફેંકો છો તો અહીંયાથી આમ નીચે પહોંચતા ટોટલ કેટલો સમય લાગે છે? 5 સેકન્ડ લાગે છે. તો મિત્રો આ વસ્તુ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. જનરલી આ સાદું સમીકરણ છે. આ સાદા સમીકરણ જો યાદ રાખેલું હોય ડાયરેક્ટ, તો તમે ડાયરેક્ટ સોલ્યુશન કરી શકો છો. અહીંયા આ સમીકરણ તમને યાદ હોય કે ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ, મને સમીકરણ યાદ છે, તો તમે ડાયરેક્ટલી અહીંયાથી જ દાખલો શરૂ કરી શકો છો. ક્લિયર? જો ન યાદ હોય તો તમારે આટલી થોડીક ડેરિવેશન પ્રક્રિયા તમારે અહીંયા કરવાની રહેશે. અને જીની વેલ્યુ જે આપેલી હોય એ જ લેવી. 9.8 આપેલી હોય તો 19.6 થશે, અને 10 આપેલી હોય તો છેદમાં 20 થશે. ક્લિયર મિત્રો? ચલો, તો આ થઈ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાયના 3.4 નંબરનો દાખલો. ત્યારબાદ આવી જ રીતે આપણે હજુ પણ અચળ પ્રવાહી ગતિના સમીકરણોને અનુલક્ષીને આગળના દાખલાઓ પણ કરીશું. તો મળીએ મિત્રો ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.